હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. તમે જ્યારે જોતા હોય ત્યારે આપણે લાસ્ટ ભાગમાં ઓમનો નિયમ, ઓમના નિયમની મર્યાદાઓ, અવરોધ, અવરોધકતા, વાહકતા, વાહકત્વો જેવી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ જેનું નામ છે ડ્રિફ્ટ વેગ, વીડી, ડ્રિફ્ટ વેલોસિટી. ટુ ડ્રિફ્ટ, ડ્રિફ્ટ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી મીડિયમ છતાં પણ ઇંગ્લિશ શબ્દ. ડ્રિફ્ટ, ટુ ડ્રિફ્ટ એટલે ઢસડાવવું. ઘણા બધા બાઇકમાં સ્ટન્ટ મારતા હોય છે, ડ્રિફ્ટ માર્યું. ટુ ડ્રિફ્ટ એટલે ઢસડાવવું, ઘસડાવવું. એટલે આ શબ્દની જગ્યાએ થોડો નવો ટેકનિકલ શબ્દ મૂકવામાં આવ્યો, ડ્રિફ્ટ વેગ, વીડી. આ ડ્રિફ્ટ વેગ અહીંયા કેમ? તો બધા તમે જાણો જ છો, સપોઝ કોઈ આ તાંબાનો તાર છે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે, તમને બધાને ખ્યાલ છે આનો. આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય જેને લીધે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોવા છતાં તમે એને અડો તો પણ તમને કોઈ જ પ્રકારનો તમને કરંટ મળતો નથી. સપોઝ એક્ઝામ્પલ તરીકે આવી રહ્યો તાર, અહીંયા આપણે અડીએ છીએ, મને કોઈ કરંટ આવે છે? ના. કેમ નથી આવતો? કોઈ સપ્લાય નથી આપ્યો, કેમ નથી આવતો કરંટ? આવી રહ્યો તાર, કેમ કરંટ નથી આવતો? કારણ કે આ વાહકના આડછેદમાં, સપોઝ કોઈ પણ આડછેદ લઈ લો, જેટલા ઇલેક્ટ્રોન એક તરફ જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં જતા હશે. એટલા માટે આપણે એવું કહી શકાય કે એમાંથી કોઈ જ પ્રકારનો કરંટ આવતો નથી, આપણે અનુભવી પણ શકીએ છીએ. તો હવે જેવું આપણે આ વાયરને, હમણાં જે વાયરની વાત કરી પ્રમાણે, એને તમે એક્સટર્નલ સપ્લાય આપો, વોલ્ટેજ આપો, બાહ્ય વોલ્ટેજ, એને પ્લગમાં કનેક્ટ કરો તમે, અથવા કોઈ બેટરી સાથે કનેક્ટ કરો, તો તરત જ એ વાયરને અડશો તો તમને શું લાગે છે? કરંટ લાગે છે. આવું કેમ? પહેલા પણ મુક્ત ઇલેક્ટ્રોન હતા, હવે પણ છે. તો પહેલા આપણને કરંટ નહોતો લાગતો, હવે આપણને ઝટકો વાગે છે, આંચકો લાગે છે. આવું કેમ? હવે બધા જ ઇલેક્ટ્રોનની દિશા શું થઈ જવાની? એક જ દિશામાં થવાની. એટલે તમે બાહ્ય સપ્લાય લગાડ્યો, એનો મતલબ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી કહેવાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. એના માટે મારે ઇલેક્ટ્રોનને બહારથી શું કરવું પડશે? એ બધા એની જે દિશા હતી અસ્તવ્યસ્ત, એની જગ્યાએ બધાને એક જ દિશામાં ગતિ કરાવવી પડશે. તો બધા જ ઇલેક્ટ્રોનને ઢસડાવવા પડશે. તો આ જે વેગ છે, આ જે વધારાનો વેગ છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આ વધારાના વેગને આપણે શું કહીએ છીએ ભાઈ? ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકોમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે. હમણાં જ આપણે ચર્ચા કરીએ પ્રમાણે, તેથી તેમનો સરેરાશ વેગ શું થઈ જવાનો? શૂન્ય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ જ પ્રકારનો આપણને કરંટ નથી લાગતો, કારણ કે કોઈ પણ આડછેદ તમે ચેક કરશો, જેટલા ઇલેક્ટ્રોન જતા હશે એની વિરુદ્ધ દિશામાં બીજા એટલા જ નંબર ઓફ ઇલેક્ટ્રોન પસાર થતા હોય, જેના કારણે જો ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો આપેલ સમય વેગ કેટલો મળવાનો? આપણને શૂન્ય મળશે. તો પ્રારંભિક વેગ ui માટે 1/n સિગ્મા i equal to 1 to n, ui equal to શું થઈ જવાનું? 0. હવે વાહકના બે છેડા વચ્ચે આપણે બેટરી જોડવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગતું બળ F બરાબર કયું સમીકરણ તમે બધા જાણો છો, જે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. F બરાબર કયું સમીકરણ? QE. હવે F બરાબર Q અનુસાર F બરાબર કયું સમીકરણ છે? ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma. Q ઇલેક્ટ્રોન, તો Q બરાબર શું લખાશે? ત્યાં Q બરાબર શું લખાશે? -E. તો -e એને કરતા બનાવો તો શું લખાશે? -e/m. પ્રવેગ, જે પ્રવેગ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલા પ્રવેગથી ગતિ કરતા હશે તો -e/m.
બાહ્ય વાહકના બે છેડા વચ્ચે તમે બેટરી લગાવી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગતું બળ તો F બરાબર QE અનુસાર આપણે સાબિત કર્યો પ્રવેગ કે આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા જોઈએ A બરાબર -EE/m t જેટલા સમય જો ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર v0 at અનુસાર સમીકરણ બધા જાણો છો તો v બરાબર પ્રારંભિક વેગ v0 ની જગ્યાએ આપણે શું લખ્યું હતું હમણાં ui at સમીકરણ નંબર 2 આપી દીધું હવે આપણે આકૃતિમાં એકદમ સિમ્પલ કોઈ પણ અસ્તવ્યસ્ત માર્ગ તમે દોરી શકો છો આ જ દોરવું એવું કંઈ જરૂરી નથી સપોઝ કોઈ વાહક છે વાહકમાં ઇલેક્ટ્રોન t જેટલા સમયમાં ગતિ કરતો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં a થી b સુધી સળંગ વક્ર જે દેખાય છે તમને a થી b પાથ છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનનો પથ a થી b છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે એનો પથ તમે જોઈ શકો છો જે મેં ડોટેડ માર્ગ દોર્યો એ ડોટેડ માર્ગ અનુસાર એનો પથ કયો દેખાય છે તમને a થી b' દેખાય છે તો રિલેક્સેશન સમય કોને કહેવાય જ્યારે બે ક્રમિક અથડામણો હવે આ પથ કઈ રીતે દોર્યો મેં જુઓ તમે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરતો ગયો બીજા કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાય એટલે તરત એની દિશા શું થઈ જવાની બદલાઈ જવાની અથડાય એટલે એનો વેગ શૂન્ય થઈ જાય અથડાય એટલે એનો પ્રારંભિક વેગ શું થઈ ગયો શૂન્ય એટલે હવે ફરીથી વિદ્યુત ક્ષેત્રના કારણે ઊર્જા મેળવશે ઊર્જા મેળવ્યા પછી ફરીથી ગતિ કરશે ફરીથી પાછો વેગ બીજા કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાયો એમ કરતા આપણે પાથ દોરેલો છે a થી b અને a થી b' સુધીનો તો આ b અને b' વચ્ચેનું જે સ્થાનાંતર થયું આ સ્થાનાંતરને અનુરૂપ જે આપણને સમય મળે એ આ સ્થાનાંતરને અનુરૂપ જે વેગ હોય એ વેગને આપણે શું કહીએ છીએ ભાઈ ડ્રિફ્ટ વેલોસિટી તરીકે ઓળખવામાં આવે છે તો જ્યાં v બરાબર vd ડ્રિફ્ટ વેગ પ્રારંભિક વેગ 0 t બરાબર રિલેક્સેશન સમય ટાઉ લઈ લો તો સમીકરણ 1 અને સમીકરણ 2 માં આપણે એના પરથી શું લખી શકાય vd બરાબર પ્રારંભિક વેગ 0 કેમ હમણાં તમને કારણ કીધું જ્યારે અથડાય ત્યારે તેનો વેગ શું થઈ જાય 0 ધારો કે તમે દોડતા જતા હોય અને દિવાલ સાથે અથડાઓ તો તમારો વેગ શું થઈ જવાનો 0 ફરીથી પાછા તમે ઊભા થઈને ફરીથી ગતિ કરવાના તો પ્રારંભિક વેગ 0 પ્રવેગ -EE/m ઇન્ટુ શું લખાશે ટાઉ ને રિલેક્સેશન સમય એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે શું કહીએ છીએ ભાઈ રિલેક્સેશન સમય ટાઉ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મૂલ્યની અંદર વાત કરું તો ઋણ નિશાની જતી રહેશે કારણ કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર બંને કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં એટલે ઋણ નિશાની એ ડ્રિફ્ટ વેગ ઋણ નિશાનું શેનું સૂચન કરે છે કે ડ્રિફ્ટ વેગની જે દિશા છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તેવું આપણને અહીંયા સૂચન કરે છે એટલે બધા ડ્રિફ્ટ વેગનું આ સમીકરણ ધ્યાનમાં રાખજો ડ્રિફ્ટ વેગ બરાબર -EE/m ઇન્ટુ હવે નેક્સ્ટ પ્રશ્ન ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ તારવો ડ્રિફ્ટ વેગ vd અને વિદ્યુત પ્રવાહ ઘનતા j વચ્ચેનો આપણે સંબંધ તારવવાનો છે j અને vd વચ્ચે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ધારો કે આ કોઈ વાહક છે આ એના એ જેટલો આડછેદ ધરાવતો કોઈ એક વાહકને ધ્યાનમાં લીધું એ જેટલો એનું આડછેદ છે હવે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડ્રિફ્ટ વેગની દિશા કેવી હોય એનાથી વિરુદ્ધ દિશામાં હમણાં જ મેં તમને કીધું હતું લાસ્ટમાં વિદ્યુત ક્ષેત્ર અને ડ્રિફ્ટ વેગ બંને કઈ દિશામાં હોય છે એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ડ્રિફ્ટ વેગ ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં
ઇલેક્ટ્રોને કાપેલું અંતર ડેલ્ટા x બરાબર વેગ vd સમય ડેલ્ટા t, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું લખાશે? વેગ ગુણ્યા સમય. એટલે શું લખીશું આપણે? vd ડેલ્ટા t, કારણ કે vd બરાબર શું થાય? ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા t જેટલા સમયમાં એ જેટલા અડછેદમાંથી ડેલ્ટા x જેટલું જો ઇલેક્ટ્રોન અંતર કાપતો હોય તો vd બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t. માટે ડેલ્ટા x બરાબર શું લખી શકાશે? vd ડેલ્ટા t. તો માટે કદ શું લખાશે? તો કદ v બરાબર શું લખાય? ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર એ ડેલ્ટા x. તો માટે કદનું સૂત્ર શું થઈ ગયું? માટે કદ v બરાબર a vd ડેલ્ટા t. કદ શું થઈ ગયું? કદ v બરાબર a vd ડેલ્ટા t. જો એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સ્મોલ n હોય તો એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સ્મોલ n એટલે શું કહેવાય? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. સ્મોલ n એટલે શું કહેવાશે? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. તો માટે કેપિટલ N બરાબર, કેપિટલ N ને કરતા બનાવો તો શું લખાશે? સ્મોલ n ગુણ્યા v બરાબર n a vd ડેલ્ટા t. તો માટે વિદ્યુત ભાર ડેલ્ટા q બરાબર વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ અનુસાર કયું સમીકરણ? ડેલ્ટા q બરાબર na. તો માટે ડેલ્ટા q બરાબર શું લખાશે? n ની કિંમત મૂકી દો ઉપરથી. તો n a vd ડેલ્ટા t ઇન્ટુ શું લખાશે? e. તો માટે રચાતો પ્રવાહ વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખાય? ડેલ્ટા q બાય ડેલ્ટા t. તો માટે I બરાબર શું લખીશું આપણે? ડેલ્ટા t ડિવાઇડમાં લઈ જાઓ. ડેલ્ટા q ની કિંમત મૂકશો તો ડેલ્ટા t કટ થઈ જવાનો છે. તો શું લખી શકીએ આપણે? n a vd e. તો વ્યવસ્થિત લખું, તમને યાદ રહે એટલા માટે. I બરાબર a vd ne. યાદ રહે એટલા માટે તમને કહું છું. જુઓ, a vd ne બરાબર I. યાદ રાખવા માટે અવની I. શું કહેવાય? અવની બરાબર I, એટલે અવની I. આપણે તો કોના વચ્ચેનો સંબંધ શોધવાનો છે? વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ. તો જાણો છો બધા, વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર કયું સમીકરણ? I બાય a. જે બરાબર I બાય a. I ની કિંમત મૂકી દો, શું લખાશે? a vd ne ભાગ્યા a. કટ. તો માટે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર કયું સમીકરણ થઈ ગયું આપણું? ne vd. તો જે આપણને સંબંધ મળી ગયો વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ, જે બરાબર ne vd. હવે આપણે જે સમીકરણ તારવ્યું જે બરાબર ne vd, એની મદદથી બીજા નવા સમીકરણો તારવી શકાય છે. તો એ આપણે જોઈ લઈએ. જે બરાબર ne vd, સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું સમીકરણ આપણે લાસ્ટ લેક્ચરમાં તારવેલું. લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટ ભાગમાં જે બરાબર કયું સમીકરણ હતું? સિગ્મા e. જે બરાબર કયું સમીકરણ હતું? સિગ્મા e. સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને સરખાવી દો. સમીકરણ 1 તથા સમીકરણ 2 ને સરખાવતા ne vd બરાબર સિગ્મા e. તો માટે vd બરાબર શું લખાશે? તો માટે આપણે સિગ્મા ને કરતા બનાવવાનો છે. તો માટે સિગ્મા બરાબર ne vd ભાગ્યા શું લખાશે? e.
તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ હમણાં આપણે જોયું, તો જ્યાં ડ્રિફ્ટ વેગ બરાબર શું હતું? જ્યાં ડ્રિફ્ટ વેગ vd બરાબર AE/m ઇન્ટુ ટાઉ, તો માટે સિગ્મા બરાબર NE/E, vd ની જગ્યાએ કિંમત મૂકી આપણે EE/m ઇન્ટુ શું લખાશે? ટાઉ. તો એ વિદ્યુત ક્ષેત્ર E કટ થઈ જવાનું, તો માટે સિગ્માનું નામ શું? વાહકતા. માટે વાહકતા સિગ્મા બરાબર Ne² ટાઉ/m. વાહકતાના વ્યસ્તને શું કહેવાય? અવરોધકતા. તો માટે અવરોધકતા રો બરાબર શું કહીશું આપણે? 1/સિગ્મા. માટે રો બરાબર આનું વ્યસ્ત, તો શું લખાશે? રો બરાબર m/Ne² ઇન્ટુ ટાઉ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા, જે બરાબર NAVD ની મદદથી નવા બે સમીકરણો આપણે તારવ્યા, સિગ્મા બરાબર Ne² ટાઉ/m અને એનું વ્યસ્ત અવરોધકતા. હવે નેક્સ્ટ પ્રશ્ન, જેનું નામ છે મોબિલિટી. મોબિલિટી જેનો સિમ્બોલ છે મ્યુ. તો કોઈ પણ પદાર્થની વાહકતા, કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા શેના કારણે ઉદ્ભવે છે? ગતિશીલ, ગતિમાન, ગતિશીલ વિદ્યુતભાર વાહકો, વિદ્યુતભાર વાહકોને લીધે ઉદ્ભવે છે. ગતિશીલ વિદ્યુતભાર વાહકો, ગતિમાન વિદ્યુતભાર વાહકો, જેને શું કહેવાય? મોબિલિટી, મોબાઈલ વિદ્યુતભાર વાહકો. મોબાઈલ વિદ્યુતભાર વાહકો, મોબાઈલ એટલે ગતિમાન, ગતિશીલ વિદ્યુતભાર વાહકોને કારણે ઉદ્ભવે છે. બધા જાણો છો, મેં પહેલા જ ભાગમાં તમને કીધેલું કે ધાતુની અંદર ગતિમાન વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. અર્ધવાહકોની અંદર ગતિમાન વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? તો કે ઇલેક્ટ્રોન અને હોલ. હોલ એ સહજ સંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તે છે, જેના વિશેનો અભ્યાસ આપણે પહેલા વાત કરીએ પ્રમાણે ધોરણ 12 સાયન્સમાં લાસ્ટ ચેપ્ટર છે અર્ધવાહક. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જેમાં ગતિમાન વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? આયન, ધન આયનો અને ઋણ આયનો. હવે મોબિલિટીની આપણે વ્યાખ્યા સમજી લઈએ કે મોબિલિટી મ્યુ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, જેને મોબિલિટી કહેવાય. શું કહેવાય છે? જેને મોબિલિટી. માટે મ્યુ બરાબર શું લખાશે? માટે મ્યુ બરાબર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ vd/a, જ્યાં જે બરાબર NAVD બરાબર સિગ્મા E. હમણાં સમીકરણો તારવ્યા, જે બરાબર NAVD, જે બરાબર સિગ્મા E આપણે લાસ્ટ લેક્ચરમાં તારવેલું હતું. તો માટે vd/e બરાબર શું લખાશે? માટે vd/e બરાબર સિગ્મા અપન શું લખાશે? Ne. તો માટે મ્યુ બરાબર vd/e બરાબર શું લખાશે? સિગ્મા અપન Ne. આનો એકમ કયો થઈ જશે? મોબિલિટીનો એકમ ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગનો એકમ કયો? વેગનો એકમ કયો હોઈ શકે? મીટર પર સેકન્ડ. અને E વિદ્યુત ક્ષેત્રનો એકમ ચેપ્ટર નંબર 1, 2 બંનેમાં આવ્યો. કયો એકમ છે એનો? ન્યૂટન પર કુલમ. પર કુલમ ક્યાં જશે? ઉપર. અને બીજો એકમ કયો હતો વિદ્યુત ક્ષેત્રનો?
વોલ્ટ પર મીટર તો બરાબર મીટર પર સેકન્ડ ઇન્ટુ વોલ્ટ પર મીટર એટલે શું થઈ જશે મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇન્ટુ વોલ્ટ. આપણે સમીકરણ 1 માં જ્યાં સમીકરણ 1 માં ડ્રિફ્ટ વેગનું સૂત્ર મૂકીએ તો નવું સમીકરણ મળશે. vd બરાબર કયું સમીકરણ તારવ્યું હમણાં પહેલી થિયરીમાં આગળ vd બરાબર E/m ઇન્ટુ ટાઉ. તો માટે મોબિલિટી મ્યુ બરાબર E/m ઇન્ટુ ટાઉ અને છેદમાં શું છે પાછું E. તો E શું થઈ ગયા કટ. તો E ઇન્ટુ ટાઉ બાય m બરાબર E ઇન્ટુ ટાઉ બાય શું લખાશે m. આ મોબિલિટીના નવા અલગ અલગ સમીકરણો મળે છે. આમ આજે આ મોબિલિટીનું સમીકરણ મ્યુ બરાબર vd બાય બરાબર બીજું નવું સમીકરણ પણ આપણે તારવ્યું સિગ્મા અપન ની. એના પરથી પણ તમે નવો એકમ બનાવી શકો છો તમારી જાતે. અને ડ્રિફ્ટ વેગની સમીકરણ મૂકતા તમને લાસ્ટ સમીકરણ મળ્યું હતું E ઇન્ટુ ટાઉ બાય m. હવે આપણે આજના ભાગમાં ચર્ચા કરી સૌપ્રથમ ચર્ચા કરી ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ તારવ્યો અને ત્યારબાદ લાસ્ટમાં આપણે મોબિલિટી વિશેનો પણ અભ્યાસ કર્યો. આમ આપણે ડ્રિફ્ટ વેગ વિશેનો આજે ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ ચૂક્યો છે. ઓકે, થેન્ક યુ.